એક મોટા તળાવના કિનારે નાના નાના દર બનાવીને સસલાઓના ઘણા પરિવાર રહેતા હતા. નજીકના એક નાના તળાવમાં હાથીઓનું એક ઝુંડ પણ રહેતું હતું. ગરમીના દિવસો હતા. નાના તળાવનું પાણી સુકાઈ ગયું હતું. ત્યારે હાથીઓને ઘણી ચિંતા થવા લાગી. બધા હાથીઓએ તેમના સરદારને કહ્યું, તાલાબનું પાણી સુકાઈ ગયું છે. જો પાણી ના મળ્યું તો પાણી માટે અમે તરસી તરસીને મરી જશું. મિત્રો, તમે ચિંતા ના કરો. મેં પાણીથી ભરેલી એક ઝીલ જોઈ છે. ચલો આપણે ત્યાં જ પાણી પીને આવીએ. સરદાર હાથીની વાત સાંભળીને બધા હાથીઓ ખુશ થઈ ગયા અને પાણી પીવા તળાવ તરફ ચાલવા લાગ્યા. મસ્તીમાં ઝૂમતા હાથીઓએ એ પણ ન જોયું કે તળાવના કિનારે સસલાઓના દર છે. ભારી ભરકમ શરીરવાળા હાથીઓના પગ નીચે ઘણા સસલાઓના ઘર બરબાદ થઈ ગયા. ઘણા બધા સસલા તેમના પગ નીચે દબાઈને મરી ગયા. ઘણા સસલા ઘાયલ થઈ ગયા. જે બચ્યા હતા તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા. સસલાઓને ઘણી ચિંતા થવા લાગી. એક દિવસ બધા સસલાઓએ સભા બોલાવી. મિત્રો, અગર એ જ રીતે હાથીના ઝુંડ અમને और અમારા ઘરને બરબાદ કરતા રહેશે તો એક દિવસ અમે બધા સમાપ્ત થઈ જઈશું. આપણે બધા સસલાએ મળીને એમનાથી બદલા લઈશું. સાથીઓ, આપણે બધા સસલાઓ નાના પ્રાણી છે. હાથીઓની સામે આપણે એક મિનિટ પણ ટકી નહીં શકશું. બદલો લેવો તો દૂર, આપણે એમનો એક વાળ પણ વાંકો નહીં કરી શકીએ. ત્યારે તો અમને આ જગ્યા છોડી દેવી જોઈએ. એમાં જ આપણા સૌની ભલાઈ છે. નહીં, આપણે આ જગ્યા નહીં છોડી શકીએ. આ આપણા બાપ દાદાઓની જગ્યા છે. હવે આપણે શું કરવું જોઈએ? સાથીઓ, હાથીઓને ભગાવવા માટે આપણે બુદ્ધિથી કામ લેવું પડશે. તમે અમારા સરદાર છો અને તમે બુદ્ધિમાન પણ છો. હાથીઓને ભગાડવા માટે હવે તમે જ કોઈક ઉપાય કરો. જો આપણે હાથીઓને ડરાવી દઈએ તો આપણે આ જગ્યા પણ નહીં છોડવી પડે અને હાથીઓના પગ નીચે કચડાઈ જવાનો ડર પણ સમાપ્ત થઈ જશે. પણ કેવી રીતે? મને વિચારવા દો. સરદાર સસલું હાથીઓને ભગાવવાનો ઉપાય વિચારવા લાગ્યો. ત્યાં જ હાથીઓનું ઝુંડ આવતું દેખાયું. બધા સસલા ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યા. ત્યારે જ સરદાર સસલાને એક ઉપાય સૂચ્યો અને તે પોતાની જગ્યા પર જ ઊભો રહ્યો. જ્યારે બધા હાથી તેની પાસે આવી ગયા ત્યારે સરદાર સસલો જોરથી બોલવા લાગ્યો. દુષ્ટ હાથીઓ, સાવધાન! ઊભા રહો. અહીંયાથી આગળ નહીં વધતા, નહીં તો તમે બધા માર્યા જશો. મૂર્ખ ખરગોશ, તે અમને હાથીઓને દુષ્ટ કહીને બહુ મોટું અપમાન કર્યું છે. હું હમણાં તને મારા પગ નીચે દબાવીને મારી નાખીશ. મને ખબર છે તમે મને મારી શકો છો. અરે મૂર્ખ હાથીઓ, શું તમારા શરીરની સાથે તમારી બુદ્ધિ પણ જાડી થઈ ગઈ છે? હું તો તમારી ભલાઈ માટે કહી રહ્યો છું. અમારી કઈ ભલાઈ? આ તળાવ ચંદ્રદેવનું છે અને ચંદ્રદેવ તમારાથી નારાજ છે. સસલાની વાત સાંભળીને હાથીઓનો સરદાર વિચારમાં પડી ગયો. તે આશ્ચર્ય સાથે બોલ્યો, તને કેવી રીતે ખબર કે ચાંદ દેવતા અમારા હાથીઓ પર ક્રોધિત છે? ગઈકાલે રાત્રે ચંદ્રદેવ આવ્યા હતા અને મને બોલ્યા, બધા હાથીઓ અહીંયા આવીને મારા પવિત્ર તળાવને ગંદુ કરી નાખ્યું. આજ પછી જો કોઈ હાથી મારા તળાવની પાસે પણ આવ્યું તો હું એને સજા આપીશ. હજુ પણ તેઓ તળાવની અંદર જ છે. મારી સાથે ચાલો, હું તમને બતાવું. આ કહીને સરદાર સસલું આગળ આગળ ચાલવા લાગ્યું. રાત પડી ગઈ હતી. આકાશમાં ચાંદો આવી ગયો હતો. સરદાર સસલાએ ધીરેથી તળાવમાં પથ્થર ફેંકી દીધો, જેનાથી તળાવનું પાણી હલવા લાગ્યું.
ચંદ્રની હલતી છાયાને જોઈને સરદાર સસલું બોલ્યું, જો જો જો, ચંદ્રદેવ ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે. જો તમારામાંથી કોઈએ કંઈ પણ પૂછ્યું તો તમને શ્રાપ આપી દેશે. સરદાર સસલાની વાત સાંભળીને બધા હાથીઓ ગભરાઈ ગયા અને બોલ્યા, હવે અમે શું કરીએ? ચૂપચાપ માથું ઝુકાવીને અહીંયાથી જતા રહો. પછી ક્યારેક પણ આ તળાવમાં પાણી પીવા નહીં આવતા. જાઓ. બધા હાથીઓએ એવું જ કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. સરદાર સસલાએ પોતાની બુદ્ધિથી બધા હાથીઓને ત્યાંથી ભગાવી દીધા. શિક્ષા: બુદ્ધિશાળી હંમેશા વિજય થાય છે. અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડિયોઝ જોવા માટે બેલ આઇકન જરૂર દબાવો. તમે અમારા વિડિયોઝ પર તમારી કોમેન્ટ્સ જરૂર કરો. વિડિયોઝને લાઈક કરીને પોતાના મિત્રોને જરૂર શેર કરો.